હેલો ગાઈસ, કેમ છો? ગુડ મોર્નિંગ બધાને. વેલકમ ટુ માય આજના નવા બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો. આજે વરસાદ પડ્યો છે મિત્રો. કાલે સાંજે વરસાદ પડ્યો તો મિત્રો, પાણી નીકળી ગયા તો વરસાદ પડ્યો. અને આપણે જઈએ છીએ અત્યારે હવે મગ ઉતરવા જઈએ છીએ. ભીનું છે મિત્રો, ઉતરવા પડે મિત્રો. કાલે ઉતાર્યા નહોતા, આજે ઉતારી દઈએ એટલે પછી બપોર પછી વરસાદ આવે તો એ કાંઈ ટેન્શન નહીં ભાઈ. આજે મગબગ ઉતારીને પછી આપણે કમ્પ્લીટલી હવે મરસી પાછી પારવવાની છે. આજે મરસી પારવવાની છે. વરસાદ પડી ગયો પછી કલર બદલી ગયો છે મિત્રો. જો મરસી એટલે કમ્પ્લીટલી કપાસમાં જે ઝાકળ છે ને બધામાં ઝાકળ છે મિત્રો. પણ તોય હવે ઝાકળમાં પછી ઉતરવું પડે. સિંગ તો કોરી થઈ જાય છે પણ ઝાકળ છે એટલે કંઈ આજે વરસાદનો પાછો વાતાવરણ છે મિત્રો. જોરદાર વાતાવરણ છે વરસાદનું મિત્રો. આજેથી જ પાછું વાતાવરણ થોડુંક પલટાવ જોવા મળે છે મિત્રો. રાજાપુરાનો વિડીયો કોને જોયો છે એ વિડીયો જરૂરથી કોમેન્ટ કરજો. દર્શન કરવા ગયા એમાં આપણે વિડીયો શૂટિંગ કર્યો છે મિત્રો. જે કોઈને પણ વિડીયો ગમ્યો હોય તો જરૂર આગળ શેર કરજો દોસ્તો. આવા જ રીતે આપણે નવા નવા બ્લોગને શૂટિંગ કરી રહ્યા છીએ. ત્યાં સુધી આપણે વિડીયોને સ્કીપ ના કરતા દોસ્તો. જલ્દીથી વિડીયોને લાઈક શેર કરી નાખજો ફટાફટ. કમ્પ્લીટલી આપણે હવે થોડીક વારમાં પહોંચવાના છે ઓવડીએ પહોંચી જઈએ એટલે પછી જોઈ શકો છો અત્યારે મગ કેટલાક પાક્યા છે મિત્રો. મગ એમાંય પાક્યા છે મિત્રો. પછી આજે ઉતરી જાય પછી ટેન્શન નહીં મિત્રો. આજે ઉતરી લેવી. ચોમાસામાં મગ વધારે ન કરે, કારણ કે વરસાદ પડી જાય તો ઉગી જાય મિત્રો. આ તો કઠોળ વસ્તુ કહેવાય અને બહુ હવાય નહીં. બે સા છે અહીંયાથી પછી આગળથી 4 થઈ જાય છે મિત્રો. આપણી મરસી જો કેમ ઉપડી ગઈ અત્યારે નહીં શકે. નસી કપાસ જય જોહાર, જય આદિવાસી દોસ્તો. કેમ છે મિત્રો તમારા વિસ્તારની અંદર વરસાદ કેવો રહ્યો છે? અમારા વિસ્તારની અંદર તો બહુ સારો વરસાદ છે મિત્રો. પાણી હાલી ગયા છે. જો પાટલામાં પાણી હાલી ગયા છે મિત્રો. બધે કમ્પ્લીટલી પાણી હાલી ગયા ને હજી કંઈ ઉપાધિ જ નહીં. અત્યારે કપાસમાં પણ એમ કલરમાં આવી ગયા છે. ગુડ મોર્નિંગ નથી થતા આપણે જો પલટાણા ડુંગરા ઉપર વાદળા છે મિત્રો. થોડોક ડુંગરો બતાવી છે પણ તો બહુ ખાસ એવો નથી. વાદળા છે ઉપર મિત્રો. હવે પહોંચી ગયા છે મિત્રો. 5 મિનિટ લાગે મિત્રો. એક સાઈડ એટલે એક સાઈડે નીકળ્યું. સાઈડે નથી નીકળી એક સાઈડે તો લીમડે જાય તે લીમડે જવું પડે. સાઈડે નીકળવું હોય તો હજી તો વસાડે છે મિત્રો. 5 વીઘામાં ખેતરમાં છે. હવે ચાલુ કરી દેવાનું છે મિત્રો આપણે મગ તોડવાનું. ને આપણે ઘીહોડા છે, રીંગણ છે,
બધું શાક અહીંયા છે મિત્રો. ચલો જય જોહર, જય દિવસે દોસ્તો. નવા વિડીયો સાથે મળીશું પાછા, અને વિડીયોને જરૂરથી લાઈક શેર કરી દેજો. અને વિડીયો અમારો આવી જ રીતના શૂટિંગ કરી રહ્યા છે આપણે. મગ ઉતારવાનું છે એટલે વિડીયો બંધ કરું છું મિત્રો. પછી આગળ નવા વિડીયો સાથે મળીશું.